તમારો AMH 8 થી પણ વધારે છે. ડોક્ટરે કહ્યું કે એગ્સ તો ઘણા સારા છે, છતાં પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? PCOSમાં વધારે એગ્સનો મતલબ સારા એગ્સ નથી હોતા. PCOSમાં ઓવરીમાં ઘણા નાના ફોલિકલ હોય છે, એટલે AMH છે એ તમારું હાઈ આવે છે. પણ આ બધા એગ્સ પૂરી રીતે મેચ્યોર થઈ શકતા નથી, એટલે કે ઓવ્યુલેશન બરાબર થતું નથી, અને એની પાછળનું મુખ્ય કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જે તમારા હોર્મોનને બગાડીને એગ્સને ઇમેચ્યોર રાખી શકે છે. એટલે AMH વધારે છે માટે ફર્ટિલિટી સારી, આ સૌથી મોટી ગેરસમજ છે. ખરી વાત એ છે કે ક્વોલિટી ક્વોન્ટિટી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કંટ્રોલ કરવો જોઈએ, વેઇટને કંટ્રોલ કરો, ન્યુટ્રિશિયસ ડાયટ લો, અને જરૂર પડે તો મેટફોર્મિન, કેનોસોટલ જેવા સપ્લિમેન્ટ્સ લઈ શકાય, જે એગ્સને સારી રીતે મેચ્યોર કરી શકે છે. ગરદન પાછળ કાળાશ અને વધારે ખીલ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની બહારની નિશાનીઓ છે, અને ઇરેગ્યુલર પીરિયડ એ PCOSનો સૌથી મોટો સંકેત છે, જેને ઘણી સ્ત્રીઓ લગ્ન સુધી ઇગ્નોર કરે છે. જેટલું વહેલું તમે આના પર ધ્યાન આપો છો, એટલું ફર્ટિલિટી માટે સારું રહે છે. એટલે ફક્ત AMHના નંબર પર ખુશ થવાની જગ્યાએ એની પાછળનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ચેક કરાવવું વધારે જરૂરી છે. વધારે જાણવા માટે કોમેન્ટમાં PCOS લખો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.